આજે પણ રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે અને એવામાં રાજ્યના 4 જિલ્લામાં તો અત્યંત ભારે વરસાદની શક્યતા છે, જેને લઈ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રેડ એલર્ટ એ વિસ્તારમાં જાહેર કરવામાં આવે છે જ્યાં 8 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે। આ સાથોસાથ જો કે રાજ્યના 21 જિલ્લા અને સંઘ પ્રદેશમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ઓરેન્જ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરાય છે કે જ્યાં 4.5 થી લઈ અને 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। આ તરફ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। આપને પણ જણાવી દઈએ કે યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં 2.5 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। વાત દક્ષિણ ગુજરાતની, જ્યાં વલસાડ શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ અને વરસાદને પગલે વલસાડ શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। હનુમાન ભાગડા, ભાગડાવાડા, કોસંબા રોડ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં રોડ રસ્તા પર પાણી ભરાયેલા છે। આ તરફ મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। ઘૂંટણસમા પાણીમાંથી પસાર થતા વાહન ચાલકો મજબૂર બન્યા। વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરની આ સ્થિતિ જોઈ લો। કૈલાશ રોડ પર પાણી ફરી વળ્યા છે ઔરંગા નદીના, અને આ તરફ ઔરંગા નદીના પાણીમાં પુલ ગરકાવ થઈ ચૂક્યો છે અને તેના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। તેની સાથે જ છીપવાડા ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી છે। પોલીસ કર્મચારીઓને હાલ તો અલગ અલગ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે જે ગરનાળામાં પાણી ભરાયા છે ત્યાંથી લોકો પસાર ન થાય તે માટેની પણ સાવચેતી રાખવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, હાલની શું સ્થિતિ જોવામાં આવી રહી છે? આ સાથે જ લોકોને શું અપીલ કરવામાં આવી રહી છે? જી, વલસાડ જિલ્લાની અંદર કહી શકાય કે અત્યારે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। વહેલી સવારથી જ તમામ ઉચ્ચ અધિકારીઓ અલગ અલગ જગ્યાની વિઝિટ કરી રહ્યા છે। એસડીએમ હોય કે પછી ચીફ ઓફિસર હોય કે ફાયર ઓફિસર હોય કે ચીફ એન્જિનિયર હોય, તમામ લોકો અને એનડીઆરએફની ટીમ અલગ અલગ વિસ્તારની સમીક્ષા કરી રહ્યા છે। જ્યાં એનું મૂળભૂત કારણ છે કે વાપીમાં 13 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને 9 ઇંચ જેટલો વરસાદ વલસાડમાં પડી ચૂક્યો છે। મધુબન ડેમની અગર સૌપ્રથમ વાત કરીએ તો એના 10 જે દરવાજા છે એ 2 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે અને એની અંદરથી 97,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સાંજની ભરતી પહેલા આ પાણી છોડી દેવામાં આવ્યું છે। તો આ સાથે જે અત્યારે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ મળે છે, 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી મધુબન ડેમમાંથી તબક્કાવાર છોડવામાં આવશે। એટલે કે ભરતીનો જે સમય છે એને ધ્યાનમાં રાખીને આ પાણી છોડવામાં આવશે, જેને લઈને સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી, દમણ અને વલસાડના જે નીચાણવાળા વિસ્તાર છે દમણગંગા નદીના, ત્યાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો વલસાડની ઔરંગા નદીની વાત કરીએ તો ઔરંગા નદી 2 કાંઠે જ નહીં પરંતુ એની સીમાઓ વટાવીને વલસાડના લીલાપુર, હનુમાન ભાગડા વિસ્તારની અંદર તેનું પાણી ફરી વળ્યું છે। બરુડિયાવાડ સુધી આ પાણી આવી ચૂક્યું છે। તો કૈલાશ રોડનો પુલ ડૂબી ચૂક્યો છે, તો લીલાપુરનો પુલ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે બંને બાજુ પાણી ભરાઈ ચૂક્યા છે। કોસ્ટલ હાઈવે તરફથી પણ જે આવતો રસ્તો છે ત્યાં પણ પાણી ભરાઈ જવાથી પોલીસ મૂકી દેવામાં આવી છે ત્યાં, અને લોકોને મુખ્ય રસ્તો હાઈવે પરથી જવા માટે કહેવામાં આવી રહ્યું છે। ઓવરઓલ વલસાડની પરિસ્થિતિ જોઈએ તો ધોધમાર વરસાદ સવારથી જ પડી રહ્યો છે, પરંતુ અત્યારે જે દરિયાની સ્થિતિ છે તેની અંદર કહી શકાય કે લો ટાઈડ હોવાને કારણે, એટલે કે ઓટ હોવાને કારણે પાણી એની અંદર એબ્ઝોર્બ થઈ રહ્યું છે, પાણી દરિયા તરફ જઈ રહ્યું છે અને તેને કારણે કોઈ મોટી તારાજી સર્જાઈ નથી। પરંતુ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ મોડ પર છે। કાશ્મીરા નગરમાંથી લોકોને સ્થળાંતરિત કરીને રામલલ્લા મંદિરના હોલમાં તેઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યાં તેઓને ચા નાસ્તાની વ્યવસ્થા વલસાડ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। વલસાડના તિથલ રોડ પર પણ હાલ જે પોશ વિસ્તાર છે વલસાડનો, ત્યાં પણ મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે
વાહનોને તકલીફ વધી રહી છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો હાલ ઔરંગા નદીમાં સતત પાણીની આવક છે અને તેના કારણે કૈલાશ રોડ પર આવેલો પુલ ગરકાવ છે. બીજી તરફ મધુબન ડેમમાંથી તબક્કાવાર પાણી છોડાઈ રહ્યું છે.